हेलो गाइस, वेलकम टू न्यू ब्लॉग। तो નું સ્વાગત છે બધાને ન્યૂ બ્લોગમાં। હું છું વિજય રાઠવા અને આ છે અનિલ। અનિલ શું કરે છે જોઈએ। અનિલભાઈ ચા બનાવે છે અને ચા બનાવતા આવડે છે કે નહીં ખબર નહીં। આજે એના હાથની ચા પીશું। એમ તો હું જ બધું નાખ્યું છે પણ હજી એ ચા બનાવીને તૈયાર કરે છે અને હવે સવાર પડી ગઈ છે। તો ગાઈસ અહીંયા છે ચકલી આવેલી છે। તો આ ચકલી છે જો હિંચકો એનો હિંચકો છે આ। એ છે ચક્કારાણી ચક્કારાણી। હવે એને એના ઘરમાં બેસવા દઈએ આપણે। તો ગાઈસ અહીંયા છે ચકલી આવેલી છે। તો આ ચકલી છે જો હિંચકો એનો હિંચકો છે આ। એ છે ચક્કારાણી ચક્કારાણી। હવે એને એના ઘરમાં બેસવા દઈએ આપણે। હેલો ગાઈસ, અમે જેતપુર જઈએ છીએ। તો હવે જેતપુર જઈને મળશું અને આગળ જાય છે એ ભાઈનું લગન છે, વરરાજા બનેલા છે, તેલ કાળ ચડ્યું છે। મળીએ, મુલાકાત કરાવું, બાઇક પર જ મુલાકાત થશે આપણી। આ છે વરરાજા, ચાલ। હેલો ગાઈસ, આપણે જેતપુર આવી ગયા છે। તો અનિલ બાઇક ચલાવે છે હવે અને અનિલે કંઈક કામ છે, ડૉક્ટરમાં લાગવાનો છે ને, તો કાર્ડ છપાવવાના છે આપણા। અમે પહોંચી ગયા છે અનિરુદ્ધ સ્ટુડિયો પર। તો આપણે કાર્ડ છપાવવાના છે, અનિલભાઈ કાર્ડ છપાવે છે। હેલો ગાઈસ, અમે જેતપુર આવ્યા હતા અને જેતપુરથી આ છે રાકેશભાઈની દુકાન, જય માતાજી ચાઇનીઝ। અને આ રાકેશભાઈ છે। તો આ રાકેશભાઈ બોલ। બઢિયા, મજામાં છે। અને આ દુકાન છે, આ કસ્ટમર છે। હેલો ગાઈસ, અમે જેતપુર આવ્યા છે। તો હવે અહીંયા છે શોપ છે નાની એવી। તો અહીંયા તિજોરી અને આ ટેબલ મળશે, અંદરના ટેબલ મળશે, પછી આ તિજોરી છે, ફર્નિચરના બધા જ સામાન છે અહીંયા। તો જુઓ તમે અને જેને પસંદ આવે એ ખરીદી શકે છે। આ તિજોરી છે 7,000માં, 7,000ની તિજોરી છે। આ સારી કન્ડિશનમાં આવે છે। આ છે
આ બી 7000ની છે અને આ બી છે 7000માં. 7000 કિંમત છે ને આની કાકા? આની કેટલી કિંમત? 7200. અને આ 6.5 ની કિંમત છે. અને આ કાચવાળી છે એ 7.5 માં આવશે અને કાચ વગરની 6500 આવશે. અને આ 3700 અને આ છે 3700 ની કિંમત છે. તો આ જોજો, આ 4200 ડ્રોવર સાથે આવે છે. ઉપર ડ્રોવર કંઈક મૂકવું હોય તો મૂકી શકાય. અને આ છે આ 7200 વાળી છે પાછી. આ 2 ડ્રોવર મળશે, લોક છે, ચાવી પણ સાથે જ આવશે. એવું ગાઈસ, અમે જઈએ છીએ હિરપરી ટોનીના ઘરે. અમે ટોનીના ગામમાં આવી ગયા છે હિરપરી. આ છે એનું ગામ. આપણે ટોનીના ઘરે પહોંચવાયા છે, ટોનીભાઈના ઘરે. તો જોઈએ આગળનો બ્લોક. સ્કૂલ આવી ગઈ છે. હેલો ગાઈસ, આપણે ટોનીના ઘરે આવી ગયા છે, ટોનીભાઈના ઘરે. આ ટોનીભાઈ છે. હા, તો આ ભાઈ છે એ મારા ઘરે આવ્યા છે થોડો વ્લોગ લેવા માટે. તો તમને કોઈને કંકોત્રી મળી હોય કે ના મળી હોય તો તમે જરૂર મારા લગ્નમાં આવજો, થોડો મારા બાજુ જોઈને. ઓકે. હેલો ગાઈસ, અમે ઘરે આવી ગયા છે. તો આ છે ને લાઈક ગયો અને હવે જવાનું છે વડોદરા. હેલો ગાઈસ, અમે આ છે મારી સાસરીમાં તો કુંડી મમતાના ઘરે. અને હવે જવાનું છે વડોદરા જવાનું છે. મમ્મી જાય છે પંજાબ, પપ્પા છે તઈ. હવે આપણે મળશું વડોદરા. હેલો ગાઈસ, આ છે હેત રમે છે દાદા જોડે અને આ દાદી છે અને આ મમ્મી છે. આ હેત મેં જીખડીઓ શું એમ કે મેં જીખડીઓ શું એમ કે મને પડી જો તે વાગ્યું એમ કે વાગ્યું કની માથામાં આલેક વાગ્યું કની એવડે તને ભાર કરો પણ હા તારી. ગાઈસ, અમે જઈએ છીએ હવે વડોદરા. બસમાં જઈશું. ગાડી તો એટલે બધે જ લઈને ના જવાય, એક તો તાપ બી બહુ લાગે છે. હેલો ગાઈસ, અમે સ્ટેશન આવી ગયા છે, કુંડી સ્ટેશન પર. બસ આવે તો બેસી જઈએ. हेलो गाइस, वेलकम माय ब्लॉग। तो गाइस, मैं शुरुआत कर रहा हूँ अभी रात से, क्योंकि हम लोग मैं स्कूल गया था और हम लोगों को टाइम नहीं मिला था। ये હેલો ગાઈસ, આ છે પૃથ્વી રાઠવા, પૃથ્વી બારિયા અને આ બાજુ છે કાજલ, આ બાજુ મમ્મી બેઠા છે. તો આપણે દૂર મુલાકાત કરે છે. तो गाइस, ये तेजस હેલો ગાઈસ, આ છે કાજુ અને પૃથ્વી ગરબા રમે છે, તો જોઈ લો. मुझे तो बिल्कुल नहीं आता, इसका आता है। हेलो गाइस, इधर है नाम शू करे छे माय तेजस, ऐसा बोलना. हेलो गाइस, अब इधर मुलाकात कोई से हेलो गाइस, वेलकम माय ब्लॉग। तो गाइस, अभी हम ब्लॉग की शुरुआत कर रहे हैं रात को, क्योंकि है ना हम लोगों को सुबह में टाइम नहीं मिला,
क्योंकि मैं स्कूल चला गया था और मासा लोग अभी आए हैं, तो हम लोग अभी ऊपर आ चुके हैं और ये काजल तो वो नीचे जा रही है और हम लोग आ चुके हैं ऊपर टेरेस पे ऊपर आ चुके हैं। तो देख सकते हैं यहाँ पे अभी पता नहीं ये क्या कर रहे हैं, इसको मास वैसे मेरे चाचा जी किरण जो कि अपनी फुल बॉडी दिखा रहे हैं ये अभी गरबा खेल रही है। हमारा अपनी दोस्ती वगाड़ी આ છે એક ધારવી ધારવી તું રાગા मुझे तो गाइस बिल्कुल नहीं आता, इसलिए मैं फॉलो करता हूँ। गाइस आपको पता है लड़कियों को कितना सॉन्ग पसंद है। બોલ રાગા સીડીમાં અક્ષર જા જા રે મને ગમે કત્યું અક્ષરીમાં અક્ષર જા જા રે મને ગમે છે ચાલ આ પાછળનો ઇલાકો છે તો બહુ સારો છે આમ તો, અને આ વડોદરા સ્ટેશન છે સામે દેખાય છે। પછી આ બાજુ ઓલા બાઇક હોય ને બેટરી ચાર્જિંગ માટે પણ આ સુવિધા છે, તો બન્યા રહેજો બ્લોકમાં। અહીંયા રિક્ષાની બી વ્યવસ્થા છે। હવે અંદર જઈશું। અને પાછળથી આવો ને તો ટિકિટ 10 વાગ્યા પછી બંધ થઈ જાય છે, તો મોડા આવો તો ટિકિટ આગળથી જરૂર લેજો। અને બીજું કે અહીં ગાડી પોલીસવાળા હોય તો ટિકિટ તો માંગે જ, ટિકિટ વગર અંદર ના જવા દે આપણને। હેલો ગાઈસ, અમે વડોદરા પહોંચી ગયા રેલવે સ્ટેશને। તો આજે નાસ્તો બાસ્તો કરવું હોય તો આ બાજુ છે, પાછળ બી જગ્યા છે સારી, અને આગળ બ્લોકમાં બતાડું। હેલો ગાઈસ, અમારી ગાડી છે ને પ્લેટફોર્મ નંબર 2 પર આવવાની છે, તો આપણે 2 પર જઈશું। અને આ તો આખું ફરી જવું પડે ઉપર ચડવા માટે, સારી સુવિધા છે। લાઇટ બી બહુ જ છે,
અને ક્લિયરિટી બી છે, સાફ સુથરું છે. હલો ગાઈસ, આપણે ફ્લેટ નંબર 2 પર જઈશું. મમ્મી પણ આવી ગઈ છે. તો સામે મમ્મી આવે છે. ગાઈસ, હવે આપણે નીચે ઉતરીએ છીએ. પ્લેટફોર્મ નંબર 3 પર આવે છે. 3 પર આવે છે એમ કહે છે, પણ 4 પણ આવે એવું કોઈ નક્કી નહીં હોતું અહીંયા. એમ તો નક્કી જ હોય છે, પણ કોઈ બીજી ટ્રેન એક બીજા પાટ પર આવતી હોય તો ચેન્જ કરી નાખીએ. એટલે આપણે જઈએ હવે 3જા અને 4થા નંબર પર. હેલો ગાઈસ, આ બધા લોકો આવે છે ને જાય છે. હેલો ગાઈસ, આપણે સ્ટેશન આવી ગયા છે 4થા નંબર પર અને 3જા નંબર પર. તો અમારા ડબ્બા આવવાના છે પહેલાં માથા પર આવવાના છે, એટલે આગળની સાઈડ. બહાર દુકાને ગયેલો મમ્મીને થોડું સામાન લેવા ગયો હતો. તો હવે ટ્રેન આવે છે, તો પ્લેટફોર્મ પર 4 નંબર પર જઈશું. મમ્મી નીચે બેઠા છે. આપણે 4થા નંબરના બ્લોક પર આવી ગયા છે, પ્લેટફોર્મ નંબર પર. અને ટ્રેનની રાહ જોઈશું, બીજું તો શું થશે. બધા બહુ છે, ટ્રેનની વાત જોવે છે. ઇંતજાર की घड़ी ખતમ નથી થતી. જો પબ્લિક બેઠી છે, રાહ જોઈએ છે. તો ગાઈસ, ટ્રેન ઉપડી ગઈ છે આપણી. મમ્મી છે અંદર અને બેન પણ મળી ગયા. તો બેનની સાથે મુલાકાત તો નહીં થઈ. હવે જઈશું આપણે ઘરે. હેલો ગાઈસ, અમે હવે જઈએ છીએ ઘરે. વાગી ગયા છે 12 અને સવારે પાછા જવાનું છે ઘરે. તો આપણે મળીએ થોડી વારમાં. નંબર બ્લોક પર પ્લેટફોર્મ નંબર 6 પર આવ્યા છે, તો પાછળથી પાછા જઈશું. હેલો ગાઈસ, હવે આપણે પાછા ઉતરવાની કોશિશ. હેલો ગાઈસ, નીચે ઉતરીએ છીએ.